لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. جاء الحق وزهق الباطل إن الباطل كان زهوقا. صلوات بر محمد وآل محمد. أيام أزانا આ સફર મહિનાના અરબઈનના દિવસો ઝડપથી પસાર થઈ રહ્યા છે અને આપણો આશરો પણ હવે પોતાની આખરી મંઝિલો સુધી પહોંચી રહ્યો છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની આ કુરબાની, આ કયામના મકસદ વિશે આપણી ચર્ચા હતી કે શા માટે ઇમામ આટલી મોટી કુરબાની આપ્યા. અમુક બાબતોને આપ લોકોના સુધી પહોંચાડવાની કોશિશ કરી. હજી પણ ચાહું છું કે આજે અને કાલે પણ આ મકસદોના બારામાં ચર્ચા કરો કે શા માટે ઇમામ આટલી મોટી કુરબાની આપ્યા અને ઇમામનો મકસદ શું હતો. આપણે ઇમામના જ શબ્દોથી જોઈએ ને, ઇમામના અલ્ફાઝ, એમના ખુતબાઓ, એમના લખાણ આ ચોખવટની સાથે બયાન કરે છે કે ઇમામનો મકસદ શું હતો. કરબલા પહોંચ્યા બાદ હુરના લશ્કરની સામે અને પોતાના સાથીઓની સામે ઇમામે ખુતબો આપ્યા અને ખુતબાની અંદર આ રીતના શબ્દો મૌલા ફરમાયા કે અલા તરૌન અન્નલ હક્ક લા યુઅમલુ બિહ વ અન્નલ બાતિલ લા યુતનાહા અન. એ લોકો, તમે જોતા નથી કે અત્યારનો સમાજ એવો થઈ ગયો છે કે જેમાં હક ઉપર અમલ નથી થતો અને બાતિલથી કોઈને રોકવામાં નથી આવતા. લિયરગિબલ મુમિનુ ઇલા લિકાઇલ્લાહ. આવા હાલાતની અંદર, આવા સમાજની અંદર તો મુમિનને જોઈએ હકને જીવંત કરવા અને બાતિલને ખતમ કરવા માટે ખુદાની મુલાકાત માટે તૈયાર રહે. એટલે જાન પણ આપી દેવી પડે ને, ખુદાથી જય મળીએ ને તો પણ યોગ્ય છે કે સમાજમાં હક ફેલાય અને બાતિલ નાબૂદ થાય. હક અને બાતિલની એક એવી દાસ્તાન છે ને જે જનાબે આદમથી આજ દી સુધી ચાલતી આવે છે અને કયામત સુધી હક અને બાતિલનો આપસમાં મુકાબલો, આપસમાં ટકરાવ જારી રહેશે. હક અને બાતિલ વિશે કેટલી બધી ગુફ્તગુ કરી શકાય. આપણા ઉલમાએ ખૂબ લખ્યું છે કિતાબોની અંદર. હકના બારામાં અને બાતિલના બારામાં ખુદાવંદે આલમે કુરાન મજીદમાં સૂરે રાદની 17મી આયતમાં એક સારી મિસાલ આપી. હું આયતનો ભાવાર્થ બયાન કરું. આયત લાંબી છે, એનો તર્જુમો પણ ધ્યાનથી જોવામાં આવે. ખુદાએ આ રીતની મિસાલ આપી કે આસમાનથી જ્યારે પાણી વરસે, વરસાદ પડે, જમીન ઉપર પાણી જમા થાય અને વહેવા લાગે. આ મોકા ઉપર બે ચીજો હોય છે. એક તો પાણી હોય છે અને બીજું પાણી ઉપર આવેલા ફીણ, શું એને કહેવાય, જાગ, જેને કહેવાય ફીણ. આ પાણીની સાથે જ્યારે વરસાદ પડે ને પાણીની ઉપર દેખાય. ખુદા આ રીતના મિસાલ આપે છે કે વરસાદ પડ્યા બાદ આ બે ચીજો તો જમીન પર આવી દેખાય, પાણી અને ફીણ, પણ વધારે કોણ ટકે છે? પાણી ટકે છે ને ફીણ તો ચાલ્યા જાય છે. એનો કંઈ ઉપયોગ પણ નથી રહેતો, પણ જે ઉપયોગી ચીજ છે પાણી, બા બરકત ચીજ છે, એ બાકી રહી જાય છે. ખુદ આવી જ મિસાલ આપે છે કે છે હક અને બાતિલ આમ જ છે. બાતિલ આમ દેખાય મોટું મોટું, પણ એ ફીણ જેવી એની હકીકત છે. એ તો ચાલ્યું જશે, ઘડીકમાં ફૂટી જશે, એના દાણા અને કંઈ બાકી રહેવાનું નથી. પણ હક બાકી રહે છે.
હક ફાયદાકારક હોય છે, હક ખૂબસૂરત હોય છે, હકની ઉમ્ર લાંબી હોય છે, હક બા બરકત હોય છે. બાતિલ થોડાક સમય માટે, થોડી વાર માટે એની આ મજા છે, બાકી રહેવા વાળું નથી. હક અને બાતિલ વિશે કુરાન મજીદમાં અનેક આયતો છે. એક આયતની અંદર જ્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખાને કાબાને બુતોથી પાક કરી રહ્યા હતા ને, ત્યારે આ આયતને પડતા હતા કે જા અલ હક વઝહકલ બાતિલ. હક આવી પહોંચ્યો અને બાતિલ ચાલ્યો ગયો. બાતિલ તો જવા વાળો જ હતો, બાતિલ તો ખતમ થવા વાળો જ હતો. હકના બારામાં સૌથી સારામાં સારી વાત, સૌથી હકીકત ભરી વાત કુરાન મજીદે કીધી છે કે હક કોણ છે. ખુદાવંદે આલમ કુરાન મજીદની અંદર આ રીતના ફરમાવે છે કે સૂરે હજની 62મી આયત, ઝાલિકા બિઅન્નલ્લાહ હુવલ હક. ખુદા છે કે જેની ઝાત હક છે. ખુદાના મુકાબલામાં જે કોઈ આવે એ બધા શું છે? બાતિલ. વ અન્નમા યદઉન મિન દૂનિહી હુવલ બાતિલ. ખુદા સિવાય લોકો જે બીજા કોઈને પુકારતા હોય, બીજા કોઈની ઇબાદત કરતા હોય, આ બધા બાતિલ છે. વ અન્નલ્લાહ હુવલ અલીયુલ કબીર. ખુદા છે કે જે બુલંદ છે, જે બુઝુર્ગ છે. ખુદાનો દીન, ખુદાના રસૂલ, ખુદાની કિતાબ, ખુદાએ મોકલાવેલ શરીયત, એના કાયદા, એના કાનૂન, એના મુકાબલામાં જે કંઈ આવે બધું ઓટોમેટિક બાતિલમાં લેખાશે. ખુદા છે કે જે હક છે. ઇમામ પોતાના આ જમાનાની અંદર જોઈ રહ્યા હતા કે બાતિલને ઉજાગર કરવામાં આવ્યું, હકને દબાવવામાં આવ્યું. અને એટલા વર્ષો સુધી કે બાળકો જવાન થયા ને જવાન બુઝુર્ગ થયા, નસ્લો વીતવા લાગી અને હક એની જગ્યા ઉપર બાતિલ આવીને બેસી ગયું છે. રસૂલની રહેલત બાદ જે આડો રસ્તો અપનાવવામાં આવ્યો એ ઓજ સુધી પહોંચે છે યઝીદના જમાના સુધી. ઇમામથી કેવી રીતના આ સહન થાય? તમે જો હક અને બાતિલ ઘણા બધા નમૂના આ તારીખની અંદર, આ 50 વર્ષની અંદર જોઈ શકાય કે કેવી રીતના હકને કમજોર કરવાની કોશિશ કરવામાં આવી અને બાતિલને મજબૂત કરવાની કોશિશ કરવામાં આવી. મૌલા અલીની ઝાહિરી હુકુમત, કૂફાની અંદર ઇમામની હુકુમતનું મરકઝ, શામથી માવિયાના હુકમથી અમુક સિપાહીઓ આવતા બોર્ડર ઉપર, ઈરાકની બોર્ડર ઉપર રાતના સમયમાં હુમલો કરતા, અમુક બેગુનાહને કત્લ કરતા અને બધું માલ લૂંટીને ચાલ્યા જતા. બીજે દિવસે ખબર પડે તો વાત તો એમ જ થશે ને, મૌલા અલીની હુકુમતમાં આવું થયું. લોકો બેગુનાહ લોકોના કત્લ થયા, એમના માલ લૂંટાયા. કોણ લૂંટીને ચાલ્યું ગયું, કોણ હતું, કયા લોકો હતા, એ તો પકડાવાના નથી, એ તો હાથમાં આવવાના નથી. પણ મૌલા અલીની હુકુમત પ્રત્યે લોકોની નજર એવી થઈ જાય કે અલીની હુકુમતમાં જો આ રીતના નાઅમની છે, આ રીતના હકને કેટલું નુકસાન પહોંચાડવામાં આવ્યું. મૌલા અલીએ ખરેખર કેટલા લોકોને મોકલા ત્યાં અમનિયત બરકરાર કરવા માટે. ખૂબ મહેનત પડી છે, ખૂબ સખ્ત હતું આ બોર્ડરના એરિયા ઉપર અમનિયતને કાયમ કરવું. એવી જ રીતના મૌલા અલીના લશ્કરમાં બહેરહાલ એવા લોકો હતા, એવા સિપાહીઓ હતા કે જેમનું ઈમાન નબળું હતું, ગરીબ પણ હતા, જરૂરતમંદ પણ હતા. એ લોકોને પૈસા આપીને પોતાની તરફ ખરીદીને બોલાવી લેવા, આ બાતિલને મજબૂત કરવું અને હકને નબળો પાડવા, એ જ છે ને, એ જ કામ છે ને. આટલું જ નહીં, મૌલા અલીને એક આખી જંગ લડવી પડી, જંગે સિફીન. કારણ શું હતું? એનું મૂળ એ હતું કે ત્રીજા ખલીફાના કત્લનો બદલો લેવો છે. ની બદલો પણ કોનાથી લેવો છે? મૌલા અલીથી લેવો છે. આખી શામની ફૌજ આવે છે મૌલા અલી સાથે લડવા માટે. કેટલા લોકો આની અંદર બંને પક્ષ તરફથી એમની જાન ગઈ છે, કેટલા મુસલમાનો આ જંગની અંદર એમની જાન ચાલી ગઈ જંગે સિફીનમાં. કારણ શું હતું? ત્રીજા ખલીફાના કાતિલથી બદલો લેવો, ત્રીજા ખલીફાનું ઇંતકામ લેવું છે.
એમ મૌલા અલીથી ઇંતકામ લેવું છે. મૌલા અલીની ચાલો શહાદત થઈ ગઈ, આપણા બીજા ઇમામની ખિલાફત પણ 6 મહિના, ત્યારબાદ સુલહ થઈ. હવે તો આખા ઇસ્લામી હુકુમતમાં મુઆવિયાની હુકુમત છે ને, ત્યારે ક્યાંય દેખાય છે કે એને આપણા ત્રીજા ખલીફાના કાતિલ ઉસ્માનથી બદલો લેવાનો કોઈ પ્લાન બનાવ્યો હોય, અવાજ ઉઠાવી હોય, કાતિલોને ગોઈતા હોય? નથી મળતું. શા માટે? કારણ કે ત્રીજા ખલીફાના કાતિલથી બદલો લેવો આ તો એક બહાનું હતું મૌલા અલીની હુકુમતને નબળું પાડવાનું. હકની હુકુમતની અંદર એક આખી જંગ ઊભી કરવા માટે ત્રીજા ખલીફાના કાતિલનો બદલો આ બહાનું બનાવ્યા. બાતિલ અને હક, તમે જો બાતિલને ઉજાગર કરવાની કેટલી કોશિશો. સૌથી મોટું બાતિલ તો હતો આ યઝીદ, કે જેને પોતાનો જાનશીન મુકરર કરવા માંગે છે. એ યઝીદ કે જેના કેરેક્ટરથી દરેક લોકો વાકિફ હતા. ખુદ ઇમામે હુસૈને પોતાના એક કલામની અંદર બયાન કર્યું છે ને, જ્યારે મદીના એક પત્ર આવ્યો છે ને, એક લેટર આવ્યો છે ને કે ઇમામથી બયત લેવામાં આવે, ત્યારે ઇમામ બોલ્યા હતા મદીનાના ગવર્નરની સામે, તને ખબર છે યઝીદ કોણ છે અને હું કોણ છું? મૌલાએ બંનેની વાતોને, બંને ખાનદાનની વાતોને કમ્પેર કર્યા કે છે યઝીદ શારિબુલ ખમ્ર, યઝીદ શરાબ પીનાર, મહરમોથી નિકાહ કરનાર, જાનવરોની સાથે રમત કરનાર, આ માણસ કે જે બે ગુનાહને કત્લ કરનાર, કોઈ પણ ફઝીલત એનામાં જોવા નથી મળતી અને આટલા મોટા મોટા આયબની અંદર જોવા મળે. જ્યારે તું અમને ઓળખે છે, અમારી શાનમાં આયતે તતહીર નાઝિલ થઈ, અમે રસૂલની આલ છીએ, અમે એમની ઔલાદ છીએ, અને ત્યારબાદ કે છે મારા જેવો એના જેવાની બયઅત ના કરી શકે. ભલા બની શકે હક બાતિલના હાથમાં હાથ રાખે? ના, હરગીઝ નહીં. હક અને બાતિલ, આ હક અને બાતિલ આપસમાં એવી રીતના એકબીજાની જગ્યાને ચેન્જ કરવામાં આવી હતી કે સમાજમાં હવે તો એમ જ લાગતું હતું કે આ બાતિલ છે ને એ હક છે, અને ખરા હકને તો લોકો ભૂલી ગયા હતા. ઇમામ આ મોકા ઉપર આગળ વધે છે, કે છે ના, હકની વાતોને ક્યારેય ભૂલાવા નહીં દેશું. એના માટે જે પણ કુરબાની આપવી પડે, આ ખુતબામાં મૌલા બયાન કર્યા ને, હકને સજીવન કરવા માટે અને બાતિલને મારવા માટે, ખતમ કરવા માટે, જો અલ્લાહની મુલાકાતે મારે જવું પડે તો એના માટે આકા હુસૈન તૈયાર છે. અને ઇમામે પોતાની આ શહાદત થકી હક અને બાતિલની દરમિયાન એક એવી લકીર ખેંચી દીધી કે હવે હુસૈનના બારામાં કોઈ શક ના કરી શકે કે નઉઝુબિલ્લા તે હક પર નહોતા, અને યઝીદના બાતિલ હુઆ ઉપર કોઈ શક ના કરી શકે કે યઝીદનો રસ્તો ગલત હતો અને બાતિલ હતો. હક અને બાતિલ કરબલાની અંદર વાઝેહ તौर પર ઇમામ પોતાની કુરબાની થકી ઓળખાણ કરાવી ગયા કે એ લોકો હકને જોવું હોય આવો ઇમામે હુસૈનના લશ્કર તરફ, બાતિલને જોવું હોય તો સામેવાળા લશ્કરમાં આસાનીથી જોઈ શકાય. મારી વાતને હું અહીંયા જ અટકાવું. હક અને બાતિલને આપસમાં મેળવીને પેશ કરવામાં આવ્યા હતા. હક અને બાતિલની જગ્યા અલગ અલગ થઈ ગઈ હતી, પણ ઇમામે પોતાની કુરબાની થકી આ બંનેને બરાબર રીતના લોકોની સામે રાખી દીધા અને કેટલી કુરબાનીઓ એના માટે આપી. ઇમામની કુરબાનીઓને તો ગણી ના શકાય. શું શું ઇમામે કુરબાન કર્યું આ દીનના બચાવવા ખાતર, હકને હિફાજત કરવા માટે, હકને સજીવન કરવા ખાતર. ભાઈ બહેનનો સાથ છૂટી ગયો, અને એ પણ કયા ભાઈ બહેન? ઝૈનબો હુસૈન. આ બંનેને ક્યારે અલગ કરી શકાય? શાદીમાં પણ શરત હતી ને જનાબે ઝૈનબની કે જ્યારે ઇમામે હુસૈન સફરમાં જાય તમે ઝૈનબને રોકી નથી શકતા, બહેન પણ સફરમાં જશે. પોતાના આ બંને ભાઈ બહેનના સાથને
આશુરના દિવસે છૂટતો જોવા મળે છે. જ્યારે ઇમામને વિદાય કરી રહ્યા હતા ને, ઇમામને વિદાય આપી રહ્યા હતા ને, જનાબે ઝૈનબ ખૈમાની બહાર આવી ગયા. મહેલન મહેલા યબ્ન ઝહરા, એ મારા માજાયા આહિસ્તા જાઓ, આહિસ્તા જાઓ. 56 વર્ષનો આપણો સાથ આ મોકા ઉપર છૂટી રહ્યો છે. જનાબે ઝૈનબને ખૈમામાં જવાનું કીધું, પણ ઝૈનબ કેવી રીતના ખૈમામાં જઈ શકે? તિલ્લે ઝૈનબિયા સુધી આવી ગયા હતા ને પોતાના ભાઈની મોહબ્બતમાં. અને ત્યારબાદ પણ આ જ્યારે ભાઈ બહેનનો સાથ છૂટી ગયો ને, એ જનાબે ઝૈનબ ઇમામની શહાદત બાદ 2 વખત પોતાના ભાઈની લાશ પાસે આવ્યા છે. એક વખત રાતના અંધારામાં શામે ગરીબામાં સકીનાને પાછા લેવા માટે આવ્યા. કત્લગાહથી સકીનાને લઈ ગયા ત્યારે તો ભાઈના જખ્મો પર એટલી નજર નહીં પડી હોય, અંધારું હતું. પણ જ્યારે આસુર બાદ, જ્યારે 11મી મુહર્રમના કૈદી અને અસીર બનાવીને લઈ જવામાં આવી રહ્યા હતા, જનાબે ઝૈનબે સવારી પરથી પોતાને પછાડી દીધા, ભાઈની લાશ પાસે પહોંચી ગયા. હવે દિવસના અજવાળામાં ભાઈની લાશના ટુકડાઓને જોયા, તવાફ કરી રહ્યા હતા. એ બીબી, શા માટે તવાફ કરો છો? શાયદ કોઈ હિસ્સો સલામત દેખાય, ઝૈનબ ભાઈને બોસા આપી શકે. ઝૂકીને કપાયેલી ગરદનની રગો પર બોસા આપી ભાઈથી વિદાય લે છે. એ ભાઈ, મારા માથા પર ચાદર નથી, નહીતર કફન તરીકે તને આપતે. તારા બદનને બેગોરો કફન મૂકીને ઝૈનબ કરબલાથી જઈ રહી છે. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन. मातम हुसैन या हुसैन.